પૂજ્ય વિવેકજીવન સ્વામીએ ખૂબ સુંદર આપણને આબુધાબીમાં ગુરુહરિ મહંત સ્વામીનું જે વિચરણ થયું એની વાતો ટૂંકમાં કરી. અવરનવર આખા વિચરણની અંદર મહંત સ્વામીએ જે સંદેશા આપ્યા એ બધા જ સંદેશા આપણને સૌને લાગુ પડે છે. એકવાર મહંત સ્વામી જ્યારે મીટિંગ ચાલતી હતી અને મીટિંગ પત્યા પછી એવું બોલ્યા કે આ મંદિર કેવું છે કે ઇટ ઇઝ અ પેરેડાઇઝ ઇન અ ડેઝર્ટ, કે રણની અંદર સ્વર્ગ ખડું થાય એવું આપણું આ મંદિર થવાનું છે. બીજી વાર મહંત સ્વામી એવું બોલ્યા કે સૌ કોઈને આશ્ચર્ય તો થાય પણ મને પોતાને આશ્ચર્ય થાય છે. એ સત્પુરુષની નમ્રતા છે, નિર્દોષપણું છે. પણ મહંત સ્વામી એકદમ આશ્ચર્યચકિત થઈને કીધું કે આખું આ જે મંદિર છે એમાં મને પોતાને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે બધું થાય છે. એક બે વાર સંસ્થાની ટ્રસ્ટીની મીટિંગ ચાલતી હતી અને ત્યાં આબુધાબી આવ્યા પછી પણ મહંત સ્વામી બોલ્યા કે આ મંદિરમાં એટલું બધું ઐશ્વર્ય સમાયેલું છે કે દુબઈના તમે 100 ટુકડા કરો અને એક એક ટુકડાની અંદર ચમત્કાર સર્જાશે એવું પ્રતાપી આ મંદિર થશે. અવરનવર એમણે પોતાની ભાવના અને આપણને એક માર્ગદર્શન આપ્યું છે. એકવાર ગાડીમાં પોતે વિચરણ કરતા હતા અને અમે ભેગા બેઠા હતા અને આખા દુબઈના રસ્તા ખૂણા ખાચરા જોતા જોતા એકદમ મહંત સ્વામી બોલી ગયા કે કેટલું સુંદર અને સ્વચ્છ છે. પછી સંતો તરફ જોઈને કીધું કે આપણું આ મંદિર થાય એમાં ખૂણે ખાચરે કચરો ન ભેગો થાય એ તકેદારી રેજો, એ તમને સોંપ્યું. આનો અર્થ એ થાય કે આપણા ઘરમાં પણ ખૂણે ખાચરે કચરો મહંત સ્વામીને ગમતો. મંદિરની અંદર જે આપણી દીવી હોય, જો ઘરે અમે આવીએ ને દીવી કે કોઈ પણ મંદિરના ખૂણે અડીએ ને એટલે એમાં કંઈક ઘી ભેગું થયું હોય, કાળાશ ભેગી થઈ હોય અને આપણે એને નોર્મલ માનીએ છીએ. મહંત સ્વામી વારંવાર આપણને એક વાત કહે છે કે જેમ શ્રીજી મહારાજે કીધું હતું કે તમે અમારા કહેવાના છો તો તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. તો બાપાના સંકલ્પે, મહંત સ્વામીના આશીર્વાદે અને સૌ હરિભક્તોને સંતોની પ્રાર્થનાથી આ જે મંદિર આકાર લઈ રહ્યું છે એ ચમત્કારી કેમ લાગે છે? તમે ને હું કહીએ કારણ કે આપણે એના અનુયાયીઓ છે ને આપણને આનંદ થાય કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવીએ છીએ એટલે બરાબર આપણે મહિમા ગાઈશું. પણ વાય ડુ યુ થિંક that it has a base of miracles? તો આપણે બધાએ બુદ્ધિથી સમજવું જોઈએ કે માંગ્યા કરતા વધુ મળે. તમે માંગો એના કરતા વધુ મળે, જે તમારી પ્લીજ નથી. કાર્ય કરતા વધારે કૃપા થાય. ખાલી આંગણું વાળીએ અને તમને અધમણ સોનું મળે. માંગ્યા કરતા વધુ મળે અને કાર્ય કરતા વધારે કૃપા થાય. સંકલ્પ કરતા વધારે સિદ્ધિ મળે. સંકલ્પ કરતા વધારે સિદ્ધિ મળે અને પુરુષાર્થ કરતા વધારે પ્રાપ્તિ થાય. યુ હેવ ડન અ લિટલ બટ યુ ગેઇન અ લોટ. તો આપણે સમજવું જ પડે કે એમાં આપણી કોઈ હેસિયત નથી, આપણું કોઈ તાકાત નથી, કેવળ ભગવાનની કૃપા અને એમની આશીર્વાદ. આ મંદિરની અંદર જેને જેને બધાએ, જેમ હમણાં વિવેકજન સ્વામીએ વાત કરી, બધાએ કીધું કે અમે સ્વપ્ન સેવતા હતા. હર્ષદભાઈ મહેતાએ સ્વામી બહુ સારી વાત કરી હતી એકવાર. એ કે સ્વપ્ન તો બધા સેવતા હતા પણ માથે કોને લીધું? એ કે બીએપીએસ સંસ્થાએ માથે લીધું એટલે કામ થયું. સ્વપ્ન તો લોકો સેવી શકે પણ ટુ ટેક ઇટ અપોન યોર શોલ્ડર્સ એન્ડ યોર હેડ. તો ભલભલાના મનમાં એવી એક પ્રતીતિ થઈ છે કે જે બાપાની કૃપાથી અને સ્વામીએ જે વાત કરી તો એમાંથી કંઈક એવું અવનવું બની રહ્યું છે. આ કેવું છે
ઝાડ ઉપર એપલ સફરજન હોય અને તમે સફરજન લેવા જાઓ અને હાથમાં ચંદ્ર આવી જાય, સમજી ગયા? કોઈ મૂછ મળી શકે એમ નથી કે ભાઈ અમે કર્યું કે અમારાથી થયું ને આમ મળ્યા એટલે થયું. ઇમ્પોસિબલ છે. આઈ એમ ટેલિંગ યુ બિફોર હેન્ડ એન્ડ આઈ એમ કન્ફેસિંગ કે ઇટ્સ નોટ પોસિબલ. અમે પણ કઈ મંદિર કરવા ગયા નતા. આપણે તો એક નાનું આપણું દુબઈની અંદર આપણું નાનું સ્થાન હતું, એમાં પરવાનગી લેવા ગયા હતા ને એમાં મંદિર મળી ગયું છે. કોઈ કહે કે ભાઈ અમે આમ આયોજન કર્યું, વિચાર કર્યો, એવું નથી. આ બાપાનો સંકલ્પ છે અને સ્વામીનો સંકલ્પ હોય ને એટલે યાદ રાખજો, આ પૃથ્વી રે ત્યાં સુધી પ્રમુખ સ્વામીએ ખૂણે ખાંચડે રમતા રમતા હસતા હસતા કરેલા તમામ સંકલ્પો સાકાર થાય જ છે. બધાના મનમાં એક પ્રતીતિ થઈ કે હકીકતની અંદર આપણે તો કહીએ પણ ત્યાંના રહેવાસીઓ હોય, આવતા પ્રવાસીઓ હોય, ત્યાં અરબી નિવાસીઓ હોય, કોઈ પણ, એ બધાના મનમાં એક પ્રતીતિ થઈ કે સમથિંગ અમેઝિંગ હેઝ હેપન્ડ. બધા એક જ વાત કરે છે કે જે મારે આપને કહેવી છે કે ઇફ યુ વોન્ટ ટુ સમરાઇઝ ધ સ્ટોરી ઓફ આબુધાબી, આબુધાબીની કહાની જો તમારે એક લાઈનની અંદર સંક્ષિપ્તમાં કહેવી હોય તો ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ ઇમ્પોસિબલ્સ, ઇન્ક્રેડિબલ્સ એન્ડ અનથિંકેબલ્સ. કે આ એક કહાની છે જે અશક્ય છે, અકલ્પ્ય છે અને અવિચારણીય છે. જાહેર સભાની અંદર હર્ષદભાઈ મહેતા ખૂબ પ્રતિષ્ઠિત છે, શ્રેષ્ઠી છે, બહુ મોટા બિઝનેસમેન છે, બહુ મોટા દાનવીર છે. એ હર્ષદભાઈ મહેતાએ સંકલ્પ કર્યો છે કે આપણા મંદિરમાં જેટલો વ્હાઇટ માર્બલ આવે 4,500 ટન, એ બધું જ માર્બલ એને સેવામાં આપવાનો સંકલ્પ કર્યો છે. પણ એમને જાહેર સભાની અંદર આટલી મોટી મેદની ભેગી થઈ હોય અને એમાં એને જાહેર સભામાં કીધું કે અહીંયા બેઠેલા કોઈ પણ મને કહે, કોઈને કલ્પના હતી કે અહીંયા મંદિર થશે? નોબડી રેઝ્ડ હિઝ હેન્ડ. સ્વપ્ન હોય પણ સ્વપ્ન આપણને શું લાગે? સ્વપ્ન છે, થાય તો નહીં જ. કોઈને કલ્પના નથી. જ્યારે આપણને આ જમીન મળી ને ત્યારે કેટલા લોકો કહેતા હતા કે જમીન તો મળી પણ મંદિર થાય તો ખરું. અને જ્યારે આપણે એના ભૂમિપૂજન કર્યું, પછી જ્યારે મહંત સ્વામીના અત્યારે ખાત વિધિ થઈ, પણ બધાના મનમાં એમ હતું કે આ અશક્ય છે. પણ અશક્યના ઉદ્ગારો કેવી રીતના રજૂ કર્યા? એક બહુ જ મોટા 70 વર્ષથી ઉપર ઉંમરના બહુ જ મોટા શ્રેષ્ઠી, એને જ્યારે આપણને 11મી ફેબ્રુઆરીએ 2018 જયારે ઈશ્વર સ્વામીએ ભૂમિપૂજન કર્યું અને જયારે ભૂમિપૂજનના સમાચાર ટીવીમાં છાપામાં બધે આવતા હતા, ત્યારે એમણે મને એક SMS કર્યો હતો. એ SMS નો હું ભાવાર્થ જ કહું છું. SMS તો લાંબો હતો પણ ભાવાર્થ શું છે ખબર છે? 70 વર્ષની વ્યક્તિ જે બહુ જ માનીતી છે, પ્રતિષ્ઠિત છે, એ આપણને SMS એવું કરે છે કે સ્વામીજી, યુ હેવ ટ્રાન્સપોર્ટેડ મી ટુ ધ ઇનોસન્સ ઓફ માય ચાઇલ્ડહુડ. કે તમે મારા બાળપણના નિર્દોષ દિવસોમાં મને તમે ખેંચી ગયા આ સમાચારથી. કેમ? કે વન્સ આઈ યુઝ ટુ બિલીવ ઇન ફેરીઝ, સુપર હીરોઝ એન્ડ સુપરમેન. એ સમય એવો હતો કે આપણે પરીઓમાં માનતા, સુપર હીરોઝ, સુપરમેનમાં આપણે માનતા કે બધું જ શક્ય છે. એ સમયગાળામાં તમે મને ખેંચી ગયા, પણ વોટ સુપરમેન, ફેરીઝ એન્ડ સુપર હીરોઝ કુડ નોટ ડુ, you have done by making a temple in Abu Dhabi. અકલ્પ્ય એટલે કઈ રીતે અકલ્પ્ય? આપણા મનમાં તો થાય પણ ભલભલાના મનમાં એવું થયું કે આ શક્ય નથી. બહુ જ મોટા ઇન્ડોલોજિસ્ટ, ઇતિહાસકાર, લેખક, પ્રવચનકાર, અમેરિકન પોતે ડેવિડ ફ્રોલી, જેમનું નામ વામદેવ શાસ્ત્રી, અને ભારતે એને પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો છે. એટલું બધું ભારતને ચાહે છે. એમને ખબર પડી કે સંતો ત્યાં દુબઈમાં છે અને આ મંદિરની વાતો ચારે બાજુ વેગ પકડવા લાગ્યો.
બહુ જ મોટા કોન્ફરન્સમાંથી એ બારે આવી અને અમે એક બાજુ નીકળતા હતા રસ્તામાં અને એ પોતાની ગાડી આવીને ગાડીમાં ઊભી રાખી. અમારા કરતા પણ વર્ષો પોતે ઉંમરમાં મોટા છે અને સીધા બારે આવી. જો એક અમેરિકન વ્યક્તિ જેના જ્ઞાન અગાડી આપણે કશું જ નથી, પણ એકદમ જાહેરમાં દુબઈના ફૂટપાથ ઉપર પંચાંગ પ્રણામ કર્યા સંતોને અને એકદમ હાથ પકડીને એને એક સાર કીધો. એ સાર હું તમને ભાષાંતર કરું છું કે સ્વામીજી, till now BAPS has built 1200 temples. BAPS એ 1200 મંદિર બનાવ્યા. they are inspirational, કે પ્રેરણાત્મક છે. after making અક્ષરધામ they become generational, કે અક્ષરધામ તમે બનાયા એટલે પેઢીઓગત છે. but one temple in Abu Dhabi is civilizational, કે આબુધાબીમાં તમે મંદિર બનાવો છો એટલે સભ્યતા બદલાઈ છે. it will bring two countries, two cultures, two civilizations together. પછી એક વાક્ય બોલ્યા, the light of પ્રમુખ સ્વામી has not left the earth. પ્રમુખ સ્વામીનું તેજ અને પ્રતાપ છે આ પૃથ્વી ઉપરથી ગયું નથી.